નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયની તારીખ 16/3/2024ના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 4ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। પ્રશ્ન નંબર 1, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક છે। પહેલું, આપણે જીત્યા એટલે આપણા ખાલી જગ્યાની ટીમ જીતી, તો જવાબ આવશે દેશ। બીજું, ખાલી જગ્યા દેશી રમત છે, તો જવાબ આવશે મારદડી। ત્રીજું, કાનુડાને ખાલી જગ્યા જ વારી શકે, તો જવાબ આવશે કાનુડો। ચોથું, નાગણો નાગને છોડવા ખાલી જગ્યા કરે છે, તો જવાબ આવશે વિલાપ। ટામેટાએ બારીમાંથી ખાલી જગ્યા જોયો, તો જવાબ આવશે સૂરજ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, ગોપીઓ કોને ફરિયાદ કરે છે, તો ગોપીઓ યશોદાની ફરિયાદ કરે છે। બીજું, તાકોડી એટલે શું? તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે। ત્રીજું, કઈ છોકરી જબરી તાકોડી હતી, તો બહાર ગામની છોકરી એટલે કે દાદી જબરી તાકોડી હતી। કાલીય નાગ ક્યાં રહેતો હતો, તો કાલીય નાગ યમુના નદીના ઘરોમાં રહેતો હતો। કૃષ્ણને નાગણોએ શાનાથી વધાવ્યા, તો કૃષ્ણને નાગણોએ મોતી ભરેલા થાળથી વધાવ્યા। તારીખ 16/3/2024ના રોજની ધોરણ 4ની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જે છે તે 16/3/2024ના રોજ આપણી આ ચેનલ ઉપર મુકાઈ જશે, વિડીયો અને પીડીએફ બંને। જો એની પીડીએફ તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વોટ્સઅપની અંદર તમે આ પીડીએફ મેળવી શકો છો। અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તમને આ ચેનલ પરથી મળી જશે, તો જરૂરથી આ પીડીએફ પણ મેળવી લેજો। મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો, કેમ કે, પણ, તેથી, પરંતુ અને અથવા। એમાં પહેલું, દાદા ગુસ્સે થાય, ખાલી જગ્યા કદી મારે નહીં, તો જવાબ આવશે પણ। રુદ્ર તો ઠીક, પલકને ખાલી જગ્યા દાદીની આ વાતની ખબર નહોતી, તો જવાબ આવશે પણ। આજે મારે વહેલા ઘરે જવું પડશે, ખાલી જગ્યા અમારે બહાર ગામ જવાનું છે, કેમ કે। હું ખાલી જગ્યા મારી બહેન કોઈક તો રોજ એકાદ ફોન કરીએ જ, જવાબ આવશે અથવા। પવન જોરદાર છે, ખાલી જગ્યા પતંગ ચગાવવાની મજા પડશે, તેથી। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો, ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે, તો જવાબ આવશે ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખે છે। એટલું જ નહીં, તેમના ઘરે શિકામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે। બીજું, કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ શું શું કર્યું, તો કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓ અંદરો અંદર ગણગણાટ કર્યો। એકે કહ્યું કૃષ્ણને જવું પડે, તેમાં તેના જીવનું જોખમ છે। એક મિત્રએ કહ્યું કે કાલે કાનુડો નવો દડો લેતો આવે તો આ દડો ભલે કાલિયા નાગના ઘરે રહે। કેટલાકે કહ્યું કનૈયાના જીવને જોખમમાં ન મુકાય, સૌ કૃષ્ણને ગમે તેમ કરીને ઊંડા ધરામાં જતા રોકવા ઈચ્છતા હતા। ત્રીજું, નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો। નાગણે નાગના પગ દબાવી અને મૂછ મરડી અને કાલીએ નાગને જગાડ્યો, પછી બંને બળિયા બાફે વળગ્યા। નાગની હજારો ફેણો આકાશમાં વાદળોની ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી। છેવટે કૃષ્ણે કાલીય નાગને નાથ્યો, અંતે નાગણો નાગને છોડી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરવા લાગી। ટમેટાને ફ્રીજ કેમ ગમે છે, કેમ ખબર પડી, તો ટામેટાને ફ્રીજ ગમતું નથી, ફ્રીજમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી। મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું। તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો। આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીજ ગમતું નથી। 5મું, કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી, તો નાગણોએ કૃષ્ણને નાગનો ડર બતાવ્યો, તેના
રૂપરંગના વખાણ કર્યા, તેને 1.25 લાખનો હાર આપવાની લાલચ આપી. આમ છતાં કૃષ્ણ યમુના નદીના ધરામાંથી પાછા ન ફર્યા. આ વાત મને સૌથી વધુ ગમી. દોસ્તો, આપણે ફરી મળીશું એક નવા વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેમના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.